બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આ છે હોલ ઓફ સાયન્સ. આપણે મંગળ ઉપર જવાનું છે. આ આપણી પૃથ્વી છે. આ કલ્પના ચાવલા મેડમ છે. ચંદ્રયાન 3. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. ફોટોગ્રાફી બી કરી શકીએ છીએ. વાત કરીએ તો હાર્દિકભાઈનું વજન ચંદ્ર ઉપર 12 કિલો. નરેન્દ્રભાઈ મોદી ના અહીંયા હાથના પંજાઓ છે. હકીકતમાં જોવા જઈએ ને તો રૂબિક ક્યુબ માંથી બનેલું છે. તો એ 625 રૂબિક ક્યુબ માંથી બનાવેલું છે. સોલાર સિસ્ટમ બતાવવામાં આવી છે. ગુરુત્વાકર્ષણ બળને લીધે એ નીચે જવું જોઈએ પણ એ ઉપર જાય છે. લાલ લાલ એટલા માટે છે કારણ કે મંગળ ગ્રહ છે એ લાલ કલરનું છે. લાલ માટીનું બનેલું છે. હાર્દિકભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે. વાહ એકડો ઝાપટ મારી પંજો પડી જાય. અહીંયા પણ પંજો પડી જાય. અહીંયા ઉભા રહી તારે બાજુ દેખાય. હાર્દિકભાઈનું પાણીમાં માથું છે. દાંત કરતા બરોબર સજાજ બોય. વાહ તો હાર્દિકભાઈ ફરીથી ફોર્મમાં આવી ગયા છે અને દબાણ કરે છે પણ દબાણ કરવાથી કાંઈ થતું નથી. સાપ આવી ગયો છે. ડાયનોસોર બતાવે છે. એક ડાયનોસોર આવું દેખાય છે આપણને. તો મિત્રો હવે અમે હોલ ઓફ સાયન્સ આવી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ શકો હોલ ઓફ સાયન્સ છે. તો જઈએ અંદર જોઈએ હોલ ઓફ સાયન્સમાં. અહીંયા એન્ટ્રી છે અને વાતાવરણ જોઈએ ને તો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આ છે હોલ ઓફ સાયન્સ જેમાં આપણે મંગળ ઉપર જવાનું છે. 40 રૂપિયા ટિકિટ છે. મિત્રો આપણે નોર્મલી જે આ ફોન કરતા હોઈએ છીએ, ટીવી જોતા હોઈએ છીએ તો બધું સેટેલાઇટ ઉપર કામ કરતા હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેટેલાઇટ કઈ રીતના વર્ક કરે છે. આ આપણી પૃથ્વી છે જે સીધી નથી પણ 23.5 ડિગ્રી નમેલી છે અને એની આજુબાજુમાં આ જે છે ને સેટેલાઇટ છે. આ જે છે ને એ સેટેલાઇટ છે. તો અહીંયા એ બી બતાવેલું છે કે કઈ રીતના સેટેલાઇટ કામ કરે છે. ત્યાર પછી અહીંયા ઘણી બધી ડિટેલ્સ આપેલી છે. એક એક સમજવા જઈએ ને તો અત્યારે તો પૂરું થાય એમ નથી પણ અહીંયા આવી અને તમે જોઈ શકો છો. આની અંદર જોઈએ ને તો ત્યાંથી પણ આપણને ઘણું બધું દેખાય છે અલગ અલગ. પછી આ બધી ડિટેલ આપેલી છે અહીંયા કઈ રીતના પ્રદક્ષિણા કરે છે સેટેલાઇટ. અહીંયા ટીવી પણ આપેલી છે. આ બધું સેટેલાઇટને લગતી વસ્તુ અહીંયા આપેલી છે બધી. અહીંયા છે લાઈફ સાયકલ ઓફ સ્ટાર કે તારાઓ જન્મે છે, મૃત્યુ પામે છે, ગેલેક્સીની વાત કરીએ, ડીપ સ્પેસ, મિસ્ટ્રી ઓફ યુનિવર્સ છે. તો ઘણી બધી માહિતીઓ અહીંયા આપેલી છે. અહીંયા કલ્પના મેડમ છે. કલ્પના ચાવલા મેડમ. આ કલ્પના ચાવલા મેડમ છે અને એ સ્પેસ ક્રાફ્ટ ચલાવી રહ્યા છે એવું બતાવે છે. અહીંયા આગળ ઇમરજન્સી એક્ઝિટ આપેલું છે. અહીંયા છે ચંદ્રયાન પણ કઈ છે નહીં. ચંદ્રયાન 3 જે આપણે ચંદ્રયાન 3 લોન્ચ કર્યું અહીંયા એનું મોડલ બતાવેલું છે અને આ મોડલ એવું છે કે જે સાઇઝમાં આપણે મોકલેલું છે ને એ સેમ સાઇઝનું અહીંયા મોડલ બનાવેલું છે. અને આ જે રોવર છે કે જે અત્યારે ચંદ્ર ઉપર ફરી રહ્યું છે તેના પૈડા ઉપર ઈસરો પણ લખેલું છે આપણે જાણીએ છીએ. થોડીક ડિટેલ આપેલી છે અહીંયા ચંદ્રયાન 3ની અને અહીંયા ફોટોસ બી દોરેલા છે. ચંદ્રયાન 3 છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. કલ્પના ચાવલા મેડમ છે, રાકેશ શર્મા છે, સુનિતા વિલિયમ્સ છે. એની સાથે આપણે ઊભા રહીને એક સેલ્ફી પાડી શકીએ છીએ. ફોટોગ્રાફી બી કરી શકીએ છીએ. જા ભાઈએ મોઢું બહાર કાઢ્યું તો એ રીતના ફોટોગ્રાફી કરી શકીએ. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણું વજન કેટલું છે. પૃથ્વી ઉપર તો આપણે વજન જોઈ શકીએ છીએ કેટલું છે કે
પણ અલગ અલગ ગ્રહ ઉપર અને ચંદ્ર ઉપર કેટલું વજન છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આપણા મૂન ઉપર આ ભાઈનું વજન થશે 8 કિલો. વિનસ, પછી જુપિટર, યુરેનસ, માર્સ, મંગળ ઉપર 18 કિલો થશે. માર્ચ ઉપર, શનિ ઉપર 45 કિલો વજન થશે. પ્લુટો ઉપર એટલું વજન થશે. આ ભાઈનું ઓરિજિનલ અર્થ ઉપર વેઇટ છે 49 કિલો. અને આ રીતના બધું વજન થશે. વાત કરીએ તો હાર્દિકભાઈનું વજન અહીંયા પૃથ્વી ઉપર એનું વજન છે 75 કિલો અને ચંદ્ર ઉપર 12 કિલો અને ગુરુ ઉપર એનું વજન થશે 178 કિલોના થઈ જશે. જાડિયા થઈ જશે ભાઈ. અને સૌથી ઓછું વજન એનું ચંદ્ર ઉપર જ થશે. જો એને પતલું દેખાવું હોય તો પછી ચંદ્ર ઉપર જવું પડશે. હવે એવી જ રીતના મારી વાત કરીએ તો મારું વજન અહીંયા થોડુંક વધારે હશે. બહુ વધારે બતાવે છે. ના રેડી. મારું વજન છે 75 કિલો અને આ રીતના બધા અલગ અલગ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ બળ ઉપર ડિપેન્ડ કરે છે. એ રીતના છે અહીંયા આ બધું આપેલું છે પણ બંધ છે. જે વર્કિંગ કન્ડિશનમાં અત્યારે છે નહીં. મંગળ પરનું ઉત્તરાયણની વાત કરી છે પણ બધું બંધ કન્ડિશનમાં છે. આ રીતનું ઇન્ડિયાનું ઈસરો દ્વારા જે PSLV લોન્ચ કરવામાં આવેલી હતી એની ડિટેલ અહીંયા આપેલી છે. અહીંયા બી ડિટેલ આપેલી છે. વિક્રમ સારાભાઈની થોડીક ડિટેલ અહીંયા આપવામાં આવી છે. નરેન્દ્રભાઈ મોદી ના અહીંયા હાથના પંજાઓ છે. હમણાં જ્યારે 12 વાત કરી હતી એ રીતના. વેંકટરમ, રામકૃષ્ણન એ બધાના પંજા અહીંયા ડિટેલ આપેલી છે એ વ્યક્તિની. આ રીતના ડિટેલ અને પંજા આપેલા છે એના હાથના પંજા. અહીંયા એક પિક્ચર આપેલું છે અને એ પિક્ચર હકીકતમાં જોવા જઈએ ને તો રૂબિક ક્યુબમાંથી બનેલું છે. અહીંયા આપણે જે રૂબિક ક્યુબ જોઈએ છીએ 3x3 ના, તો આ જે આખું પિક્ચર બનાવેલું છે એ રૂબિક ક્યુબમાંથી બનાવેલું છે. આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા ડૉક્ટર APJ અબ્દુલ કલામનું પણ એક ચિત્ર દેખાઈ રહ્યું છે. તો એ 625 રૂબિક ક્યુબમાંથી બનાવેલું છે. અને અહીંયા આગળ પણ એક પિક્ચર છે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, જેના નામથી આપણે શિક્ષક દિન મનાવીએ છીએ 5 સપ્ટેમ્બર. એનું ચિત્ર પણ અહીંયા આપેલું છે. અને એક અહીંયા છે મારા ખ્યાલથી આ જગદીશચંદ્ર બોઝનું પિક્ચર છે. આ રીતના એક ગેલેરી અહીંયા આપેલી છે જેમાં એન્ટ્રી કરી શકાતી નથી, નો એન્ટ્રી છે. મિત્રો સામેનું જે ચિત્ર છે ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લખેલું છે એ અહીંથી આપણને ક્લિયર દેખાય છે. ડૉક્ટર CV રામન. દૂરથી જોઈએ ને તો આપણને એક પેઇન્ટિંગ જેવું લાગે છે પણ હકીકતમાં આ જે બનેલું છે ને એ ડાઇસમાંથી બનાવેલું છે. આપણે જોઈ શકીએ છીએ પાસાઓ જેને કહીએ છીએ. એની માટે ટોટલ 10,000 ડાઇસ યુઝ થયેલા છે, 100 કોલમ અને 95 રો. અને આ છે ક્યુબ, જે નોર્મલી પેન્ટ જેવું લાગે છે પણ હકીકતમાં ક્યુબમાંથી બનાવવામાં આવેલા છે. આ મિયા પુસ્કિયન રોબોટ શો છે જેનું ટાઈમિંગ વગેરે અહીંયા આપેલું છે. તમે ઝૂમ કરીને જોઈ શકો છો. અને આગળ વાત કરીએ ડ્રિંકિંગ વોટરની પણ અહીંયા સુવિધા આપવામાં આવી છે. ત્યારબાદ અહીંયા સોલાર સિસ્ટમ બતાવવામાં આવી છે અને એ રીતના છે અહીંયા બધું. લાઈફ ઇન આઉટર સ્પેસ, જે આપણે થોડાક વાર પછી હમણાં જશું અંદર. તો આ એન્ટ્રી છે મિશન ટુ માર્ચની. 499નો જે કોમ્બો છે એમાં અત્યારે ઇન્ક્લુડ છે એવું બતાવે છે. નોર્મલી જો કોમ્બો ન લીધો હોય તો અહીંયા 40 રૂપિયા ટિકિટ છે. ટાઈમિંગ છે, લંચ ટાઈમ છે 1:30 થી 2નો. અને અહીંયા એક વસ્તુ છે કે પેમેન્ટ કોઈ કેશ લેવામાં આવતું નથી, ઓનલી ઓનલાઈન કેશ જ આપણે કરી શકીએ છીએ. અને AC કુલિંગ થોડુંક ઓછું છે એવું લખેલું છે અહીંયા. હવે જઈએ
અંદર કઈ રીતના છે. અને મિનિમમ આઈ થિંક 10 જણા જોઈએ એવું પણ કંઈક લખેલું છે, મેં વાંચ્યું હતું. જોઈએ હવે કઈ રીતના છે. અહીંયા લખ્યું છે ઉડ્ડયન માટે ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ જોશે, અને આવા વ્યક્તિઓ હોય તો તમે બેસી શકો નહીં. હવે મિશન ટુ માર્ચમાં એવું કીધું છે કે 10-15 મિનિટ ટાઈમ લાગશે, તો ઉપર જતા હો. અમે ઉપર જઈએ છીએ અત્યારે હોલ ઓફ સાયન્સમાં, ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં કેવું છે આપણે જોઈએ. ત્યાં એક QR કોડ આપવામાં આવ્યો છે કે હોલ ઓફ સાયન્સ અને હોલ ઓફ સ્પેસ વિશે માહિતી મેળવવી હોય તો આ કોડથી આપણે મેળવી શકીએ છીએ. અને આ રીતના આખું છે. તો આગળ 1 by 1 આપણે ધીમે ધીમે શરૂ કરીએ. તો આ સાયકલ ઉપર આપણે મોટા બાળકોએ બેસવા નથી કોઈ, અને આનાથી એનર્જી ઉત્પન્ન થાય. સાયકલ વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ. અહીંયા ઘણી બધી વસ્તુ, આ બહુ જૂનું છે એટલે ઘણી બધી વસ્તુ છે ને અહીંયા વર્કિંગ કન્ડિશનમાં નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મારી રાશિ આવી ગઈ છે, એટલે કે તુલા. વજન કાંટો બતાવ્યો છે. હવે શું છે આનો પર્પઝ એ બહુ આઈડિયા આવતો નથી. અહીંયા ઘણી બધી વસ્તુઓ મિત્રો આપણે જોઈ શકીએ છીએ એ નોન વર્કેબલ કન્ડિશનમાં છે. મિત્રો અહીંયા એક શંકુ આકારનું વસ્તુ આપેલી છે. અહીંયા લખેલું છે કે શંકુને એક છેડેથી મુક્ત રાખીને ઉપર તરફ સરકાવો. શું ગુરુત્વાકર્ષણનો નિયમ ફોલો કરે છે? તો અહીંયા આપણે એને નીચે લાવીએ છીએ, પણ થોડીક જ વારમાં એ ઓટોમેટિક ઉપર આવી જાય છે. એ રીતના બતાવે છે. હકીકતમાં જો આ નીચે, અત્યારે આપણે આ નીચે છે, તો ગુરુત્વાકર્ષણ બળને લીધે એ નીચે જવું જોઈએ, પણ એ ઉપર જાય છે. અહીંયા પણ એ નીચે આવે છે, પણ ઓટોમેટિક ઉપર આવી જાય છે. આની અંદર એક લોખંડનો ગોળો રાખવામાં આવે છે, અને લોખંડના ગોળાને છે ને અહીંથી મૂકવામાં આવે, તો એ ગોળો છે એ અહીંથી ધીમે ધીમે કરતો મોટામાંથી નાના રાઉન્ડમાં જશે, અને એની ગતિ છે એ બહુ તેજ થઈ જશે. અને આખું મસ્ત વર્કિંગ કન્ડિશનમાં હતું, પણ અત્યારે કોઈ હાલત ખરાબ છે આની. ત્યાર પછી અહીંયા બી આપેલું છે સીબેક સાયરન. થાય છે, ઝટકા મારે થોડુંક. ક્લેપ સ્વિચ છે. અહીંયા અનુવાદ રિંગ આપેલું છે, પણ કોઈ પણ પ્રકારનું અનુવાદ ત્યાં થતું નથી. હવે થોડીક ખરાબ કન્ડિશનમાં છે, નથી થતું. થોડુંક ચાલે તો છે અહીંયા બધું. અહીંયા હાર્પ છે, એક એવું સંગીત વાદ્ય છે કે જેમાં રહેલી દોરી સાઉન્ડ બોર્ડના સમતલને કાટખૂણે લગાડેલી હોય છે. લગભગ કઈ થતું નથી આનું. મિત્રો અહીંયા આવી ગયા છે આપણે DNA રોટેટિંગ મોડલ. આ આપણું બોડીની અંદર જે DNA હોય છે એનું આખું મોડલ બનાવેલું છે, અને અહીંયા આપણે થોડીક ડિટેલ જોઈ શકીએ છીએ. અને અહીંયા આપણે પુશ કરીએ, આ રીતના થોડુંક રોટેટિંગ થાય છે, જે બતાવે છે. અહીંયા ડોપલર ઇફેક્ટનું પણ આપેલું છે, પણ એ કઈ વર્કિંગ કન્ડિશનમાં છે નહીં. આ ડોપલર ઇફેક્ટ માટેનું છે. આ જઈએ, આમાં પણ ઘણી બધી વસ્તુઓ આપેલી છે. કંપન વિદ્યુત છે. અહીંયા સૂર્ય ઉર્જા થકી વિદ્યુત ઉર્જા. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ લાઇટ થાય છે,
તો એ લાઇટ થાય છે અને એ લાઇટ અહીંયા પડે છે અને એના કારણે આ ફરે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે લાઇટ ચાલુ છે પણ વસ્તુ આપણે આડી રાખી દઈએ તો સૂર્યના કિરણો સામે સોલાર ઉપર પડતા નથી. આપણે જે સોલાર યુઝ કરીએ છીએ એ છે. તો આ ફરતું બંધ થઈ ગયું, પણ જેવું નીચે રાખીએ એટલે ફરવા મળે છે. જે આપણે અત્યારે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, સોલાર બધાના ઘરે આવી ગયા છે, એનો એક ડેમો છે. આ રેડિયો મીટર છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ કે લાઇટથી આ કામ કરે છે. ત્યાર પછી અહીંયા ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મર પણ આઈ થિંક વર્કિંગ કન્ડિશનમાં નથી. ટ્રાન્સફોર્મર જે છે એમાં તાંબાની કોઇલ આપેલી છે. એક અહીંયા પડઘાનું નિર્માણ છે. પડઘાનું નિર્માણ છે પણ આઈ થિંક થોડીક કોઈ અવાજ આવતો નથી. કાંઈ નહીં, બાજુમાં જઈએ. અહીંયા સ્થિર ઉર્જામાંથી ગતિ ઉર્જા છે. અહીંયા ભાઈ સ્વિચ દબે છે તો અહીંયા ગતિ ઉર્જાનું નિર્માણ થાય છે એવું બતાવે છે. જો કેપેસિટર બેંકને ચાર્જ કરવા માટે લાલ બટન દબાવો, વિદ્યુત ઉર્જાનું સ્થિર ઉર્જામાં રૂપાંતર થઈ કેપેસિટરમાં સંગ્રહ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ બધું ઘણું ડીપમાં હોય છે મિત્રો, પણ અત્યારે પાસે ટાઈમ નથી એટલે આપણે બધું સમજાવી શકતા નથી. ઘણી બધી વસ્તુઓ અહીંયા છે. દરવાજા બંધ થઈ ગયા છે અને સ્પેશિયલ શો છે ને અમારે આટલું શરૂ કર્યો છે. 3 જણા બેઠા છે આમાં. स्पेस एक्सप्लोरर में आपका स्वागत है। मैं हूँ आपका कप्तान। हम गुजरात साइड में जा रहे हैं और अब हम सोलर सिस्टम यानी सौर मंडल की परिक्रमा करेंगे। कृपया अपनी सीट पे बांधिए और टेक ऑफ के झटके के लिए तैयार हो जाए। આ પૃથ્વીની બહાર હો ડાયરેક્ટ નથી ભાઈ કોઈ તો अब आपको हमारी तस्वीर दिखाई दे रही है। अपनी भरपूर खूबसूरती की वाह वाह वाह। बूस्टर रॉकेट की फायरिंग से पृथ्वी के गुरुत्वाकर्षण से अपने को मुक्त कर लेंगे और गुरुत्वाकर्षण से निकलने वाली कोई मुक्ति करेंगे। इसके बाद पूरी पृथ्वी की परिक्रमा करेंगे। की तरह हम सबसे पहले शुक्र कर जाएंगे और अधिकतम वेग बढ़ाएंगे। इस महान मिशन का हिस्सा बनने के लिए आप सबको धन्यवाद। हमें उम्मीद है कि जल्द ही हम फिर मिलेंगे। आपका दिन शुभ और सुखद हो। અહીંયા આપણો મિશન માર્ચ છે એ પૂરું થાય છે. દરવાજા ખુલે છે, જોઈએ હમણાં દરવાજા ખુલશે અને આપણે માર્ચ ઉપર ઉતરવાનું છે ડાયરેક્ટ. તો હવે આપણે માર્ચ ઉપર જઈએ. અહીંયા આપણે માર્ચમાં ઉતરાશી. દરવાજા ખુલી જશે આના. ઓલા પણથી આપણે એન્ટર થયા હતા અને અહીંથી આપણે બહાર નીકળશું. આ લાલ લાલ એટલા માટે છે કારણ કે મંગળ ગ્રહ છે એ લાલ કલરનો છે, લાલ માટીનો બનેલો છે એટલે લાલ લાલ છે બધું. અહીંયા લાલ માટી આપણે જોઈ શકીએ છીએ અને આપણે બહાર નીકળ્યા. આ છે મંગળ ગ્રહ. અહીંયા સોલાર પેનલ મૂકેલી છે, એક મોબાઈલ ચાર્જિંગ કરવો હોય તો થઈ જાય. લાલ કલરનું છે કારણ કે લાલ ટ્યુબલાઇટ લગાવી છે એટલા માટે. કેવું લાગે છે તમને હાર્દિકભાઈ મંગળ પર આવીને? આપણે તો દુનિયા અહીંયા જ છે એમ? બધું આવે જ છે. ઓકે, વાંધો નહીં. ચાલો તો હવે પાછા આપણે પૃથ્વી પર જતા રહીએ. પગપાળા હાલીને આપણે પૃથ્વી પર જતા રહીએ. અહીંયા થોડી ડિટેલ આપેલી છે બધી.
અલગ અલગ ગ્રહોની ને જમીનની બધી જોઈ શકીએ છીએ અહીંયા મોડલ કે મંગળ ઉપર કઈ રીતના કામ કરે છે. આ મંગળની જમીન કેવી છે, સેમી પ્રિસિશન આ સ્ટોન છે બધા અલગ અલગ. અને હજી આપણે મંગળ ઉપર જ છીએ. આગળ જઈએ, મંગળમાંથી બહાર નીકળીએ. અહીંયા પણ થોડીક ડિટેલ આપેલી છે આપણને. આ મિત્રો સેમ્પલ છે કે જે મંગળ ઉપરથી કે એવા કોઈ પ્લેનેટ પરથી લાવેલા હોય, ચંદ્ર ઉપરથી અહીંયા રાખવામાં આવેલા છે. રાઈડ એક્ઝિટ અહીંયા છે. આપણે મંગળની મુલાકાત લઈ લીધી છે. યસ, વી આર બેક. મિત્રો આ એક એવી વસ્તુ છે કે એમાં આપણે જો રેતી ભરેલી હોય તો આ રીતના આખી ડિઝાઇન તૈયાર થાય છે અને આ જ પિક્ચર બને છે. એમ મતલબ બહુ સારી એવી રચના છે. અને અહીંયા ઘણી બધી વસ્તુ છે, જેમ કે આ વિમાન કઈ રીતના ઉડે છે. હમણાં આમ ચાપ દબાવીને નીકળી ગયા હતા, પણ તે ન ઉડ્યું, થોડીક વાર પછી ઉડે છે. અત્યારે અહીંયા એવું રીતના બતાવે છે કે વિમાનને જે બે પાંખો હોય એ કઈ રીતના વર્ક કરે છે. તો મિત્રો હવે આપણે ડિઝાઇન જે તૈયાર કરવાની છે એની માટે થોડીક સાફ સફાઈ ચાલી રહી છે. હાર્દિકભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે અને જોઈએ હવે કેવી ડિઝાઇન. ઉભા રહે એક મિનિટ, થોડુંક આ વ્યવસ્થિત કરી નાખો થોડુંક અહીંથી. આ ખાલી એક ધક્કો મારજો, ખૂણામાં જાવ છે ને તો હાલે. બસ બસ, અરે વાહ, તો હાલે એમ જો ભાઈ ક્લિનિંગમાં. ફોટોગ્રાફીની જોબમાંથી કદાચ ઓકે તો બનાવીએ. ચાલો એક ખૂણા ઉપરથી આપણે વહેતું મૂકીએ છીએ અને જોઈએ કેવી ડિઝાઇન બને છે. વાહ ભાઈ વાહ, એકડો હોય એકડો. વાહ ભાઈ વાહ, આખી ડિઝાઇન તૈયાર થાય જો માટી વ્યવસ્થિત ભરેલી હશે તો, નકર પછી ખૂટી જાય. માટી આમાં આખી ભરવાની હોય પણ આપણે થોડીક ઓછી ભરી હતી એટલા માટે એટલી ડિઝાઇન તૈયાર થઈ. પણ મિત્રો આપણે જોઈ શકીએ કેટલું પરફેક્ટ ડિઝાઇન થઈ છે. ઉપર જે લટકાવેલું છે એ આ રીતના શેપમાં છે, ત્રિકોણ આકારનો. અને આપણી ડિઝાઇન લાઈવ તૈયાર થઈ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વોટેક્સ. અહીંયા આવી ગયો છે આપણો હાથનો જે શેપ છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ મારા હાથનો શેપ છે. હવે હાર્દિકભાઈનો હાથ છે, પંજો પડી જાય છે. આપણે જોઈ શકીએ છીએ આ રીતના. આપણે કોઈને ગાલ પર એક ઝાપટ મારીએ ને પંજો પડી જાય એ રીતના અહીંયા પણ એક પંજો પડી જાય છે. અહીંયા કંઈક હતું પણ અત્યારે છે નહીં. હવે નથી વર્કિંગ કન્ડિશન નથી. હવે આપણે જઈએ મિરરમાં. મિરરની દુનિયામાં આપણે જઈએ તો આ આપણે નોર્મલ છીએ અત્યારે. અને પછી આ બધું ભૂલ ભૂલૈયા જેવું છે આખો. ઘણા બધા ચિત્રો આપણા અહીંયા દેખાય છે. અહીંયા ઉભા રહીએ ને તો આપણે ચારે બાજુ દેખાય. અહીંયા 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 આ તો નથી, પારસભાઈ છે. અહીંયા 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 એ રીતના આગળ ચાલીએ. અહીંયા આપણે અહીંયા થઈએ, અહીંયા છીએ એ રીતના. ભૂલ ભૂલિયા થોડીક ઈઝી ભૂલ ભૂલૈયા છે. અહીંયા ઘણું બધું બાકી છે. અહીંયા આપણે તો અહીંથી જોઈએ ને તો આપણને આઈ સ્ટેન્ડ છે એ આખા દેખાય છે. આખા દેખાય છે. હકીકતમાં આખા નથી, આ છે ને આ રીતના છે. 3 4 5 લેયરમાં છે. સામેથી જોતા આપણને સીધા દેખાય છે. અહીંયા પણ સેમ વસ્તુ છે. અહીંયા આપણે એક પિક્ચર જોઈએ તો આપણને આ ભાઈ છે એ આખા દેખાય છે અહીંથી.
સચિન તેંડુલકર જેવા, પણ હકીકતમાં એ ઘણા બધા લેયરમાં વહેંચાયેલા છે. અહીંયા બગલાનું ચિત્ર છે, એ પણ સેમ. અહીંયા આપણે જોઈએ તો એક જ ચિત્ર દેખાય છે, પણ હકીકતમાં ઘણા બધા લેયરમાં વહેંચાયેલું છે. તો બહુ સારી વસ્તુ છે. અહીંયા રિફ્લેક્શન ઓફ લાઇટ, ઘણી બધી વસ્તુ છે મિત્રો અહીંયા, જે ડિટેલમાં આપણે જણાવવા જઈએ તો ઘણો ટાઈમ લાગી જાય એમ છે. એટલે અહીંયા આવીને જ આપણે એનો અહેસાસ કરી શકીએ છીએ, રંગોનો સરવાળો કે કયા રંગ છે. અહીંયા મિત્રો એક બહુ મસ્ત સેમ્પલ આપેલું છે, કયા બે રંગ ભેગા થવાથી કયો રંગ બનશે એનું આપણે જાણકારી મેળવી શકીએ છીએ. બ્લુ, ઓરેન્જ, ગ્રીન, વ્હાઈટ, અહીંયા ઘણા બધા દ્રશ્યો આપણા દેખાય છે. આપણા એક જગ્યાએ ઊભા 1 2 3 4 એંગલ છે આપણા. પારસ ને ત્યારું પાણી આવે છે ક્યાંથી? આમ પાઇપ ઓકે, હા ભાઈ, ઘણા લોકોને, નાના બાળકોને પણ અહીંયા સવાલ થાય કે આ નળ છે અને આ પાણી આમાં નીચે જાય છે ડોલમાં, તો પાછળ જે પાઇપ તો છે ને, તો ક્યાંથી પાણી આવતું હશે? પણ હકીકતમાં એ પાઇપ છે ને, આ જે પાણી પડે છે ને, આ પાણી એ પાણીમાં જ પાઇપ હોય છે, ત્યાંથી અંદર ને અંદર પાછું આવતું હોય છે. ઘણા લોકોને તો નોર્મલી આઈડિયા આવી જ જાય છે. અહીંયા મિરરના કમાલ છે ઘણા બધા મિત્રો. અહીંયા એક બહુ મસ્ત વસ્તુ છે. અહીંયા આપણે છે ને અંદર જઈ શકીએ છીએ, થાળીમાં માથું એવું આપણે કરી શકીએ છીએ. હમણાં આપણે લાઈવ ડેમો કરીએ. થાળીમાં માથું જાય છે, આખા જાય છે. હમણાં આપણે જોશું કે હાર્દિકભાઈ છે એનું ખાલી માથું બહાર આવે છે. અહીંયા જો આ છે હાર્દિકભાઈનું થાળીમાં માથું. રેડી? આંખ બંધ કરી દો. આ હાર્દિકભાઈનું થાળીમાં માથું છે. દાંત કાઢતા હાર્દિકભાઈ ઉપર, એનું ખાલી માથું છે, એનું બોડી છે નહીં. હાર્દિકભાઈ વહી આવો પાછા. તો હમણાં હાર્દિકભાઈ છે એ પાછા આખા આવી જશે. ક્યાંથી આવે એનું નક્કી નથી. ઓહો, અહીંથી આવ્યા હાર્દિકભાઈ. જાદુગર, યસ, ઇટ્સ અ જાદુગર બોય. જાદુ તેરી નજર. વાહ વાહ વાહ. ચાલો અહીંયા આપણે જઈએ. યસ, આ આપણી આંખ છે ને, આ કેમેરો છે. અહીંયા અંદર જઈએ. અહીંયા ઘણું બધું આપેલું છે, જેની ડિટેલ આપણે આ વિડીયોમાં તો નહીં બતાવી શકીએ, કારણ કે ટાઈમનો અભાવ છે. એટલે પણ આંખને લગતી ઘણી બધી માહિતી અહીંયા આપવામાં આવી છે. મસ્ત વસ્તુ છે. અહીંયા આપણે બંને હાથ રાખીએ તો આપણે ચેક કરી શકીએ કે તમારી અંદર કેટલો કરંટ છે. અહીંયા આપણે જોઈ શકીએ હાર્દિકભાઈની અંદર કેટલો કરંટ છે. વાવ વાવ, નાઈસ. હાર્દિકભાઈની અંદર એટલો કરંટ છે. જો તમે મીઠું વધારે ખાતા હશો ને, તો મારા ખ્યાલથી આ કાંટો વધારે ઉપર જશે. હાથની રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ તો એમાં પણ એનો કાંટો છે ઉપર જાય છે, જોઈએ છીએ. પારસભાઈ વી અટકી ગયું છે. હા ભાઈ, રાજી થાય છે બહુ હાર્દિકભાઈ, એને થોડો પારો વધારી ગયો હતો. આ છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો મીઠું વધારે ખાતા હોય ને હાર્દિકભાઈ ફરીથી ફોર્મમાં આવી ગયા છે અને દબાણ કરે છે, પણ દબાણ કરવાથી કાંઈ થતું નથી. હવે હું જોઈ લઉં મારું કઈ રીતના કેટલું થાય છે. થોડુંક વધારે થશે, 40 જેટલું છે. આપણે મીઠું ઓછું ખાઈએ તો રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું રૂપાંતર ઓછું થાય. એમાં શું છે, આ બધી વસ્તુમાં શું છે, ઉપરથી મીઠું નાખે ને એટલે આ પારો વધી જાય. હાઈ થઈ જાય, 40 પોગી જાય, અને આ ભાઈને તો 60 પોગી ગયો. જો ભાગી ગયા. મિત્રો અહીંયા આપણે સ્વિચ દબાવી અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત છે ને એ કઈ રીતના પસાર થાય છે. અહીંયા બે કોઇલ વચ્ચે આ વિદ્યુત પસાર થાય છે.
આપણે રૂબરૂ જોઈએ ને અહીંયા નવી આંખેથી તો એક બહુ મસ્ત એક્સપિરિયન્સ જોવા મળે. હવે ઘણું બધું આવી ગયું છે, રોબોટિક એક્વેટિક આવી ગયું છે, એનર્જી એમ્યુઝમેન્ટ પાર્ક, લાઈફ સાયન્સ પાર્ક અને એસ્ટ્રોનોમી પાર્ક છે એ બાકી છે. જોઈએ એટલે કેટલું કવર થાય છે. અંધારું થઈ ગયું છે અને 5:30 જેવા વાગ્યા છે. તો જઈએ હવે કેટલું કવર કરીએ એ બધું તમને બતાવીએ. અહીંયા અમે જઈ રહ્યા હતા અને આપણે જોઈ શકીએ છીએ સાપ આવી ગયો છે અને હાર્દિકભાઈ છે એ જોઈ રહ્યા છે સાપને. લાઈવ સાપ. તો હવે અમે એમ્યુઝમેન્ટ પાર્કમાં જવા જઈએ છીએ, પણ અહીંયા જે બહાર જ એમ્યુઝમેન્ટ પાર્ક આવી ગયું છે. અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો, કદાચ દેખાય તો. અહીંયા આ જે છે સાપ છે, તમને બતાવું. લાઈવ સાપ છે. અહીંયા આગળ રસ્તો છે અને અહીંયા આ એક સાપ છે એ જોવા મળે છે. બીજો કોઈ સાપ હોય તો ખબર નહીં. મિત્રો આ છે લાઈફ સાયન્સ પાર્ક, જેની અંદર આપણે જોઈએ ડાયનોસોર બતાવે છે અને એની અંદર ઘણા બધા પ્રાણીઓ હશે એવું મને લાગે છે. ઘણા બધા ફૂલ છોડ અહીંયા છે, તોડવાની મનાઈ છે એવું લખેલું છે. એન્ટ્રીમાં જ આ એક ડાયનોસોર આવું દેખાય છે આપણને. અહીંયા ચાપ દબાવીએ ને તો આનું મુવમેન્ટ થશે. જોઈ શકો છો અહીંયા પૂંછડી હલે છે એની. આ રીતના ડિનોનિક્સ ની થોડીક જાણકારી આપવામાં આવી છે. અહીંયા લખ્યું છે શરૂઆત અહીંયાથી કરો. કેક્ટસ કોર્નર તરફ જવાનો માર્ગ. એવિયરી કોર્નર છે આ. એવિયર એટલે પશુ પક્ષીઓ બધા. કદાચ અહીંયા અંધારું છે એટલે નહીં દેખાય. મિત્રો અહીંયા બધા અલગ અલગ પ્રજાતિના પ્લાન્ટ આપેલા છે. અહીંયા જોઈ શકીએ છીએ દાડમ છે, કોકમ છે, તો એ બધું અહીંયા પ્લાન્ટ આપવામાં આવેલા છે. તોડવાની સખત મનાઈ છે અને આખું એ રીતના પ્લાન્ટનું ભરેલું છે. તો અહીંયા આપણે અત્યારે જતા નથી અને હવે આપણે આગળ જઈએ. મિત્રો આખી ગેલેરી છે ને કેક્ટસની છે, એટલે કે કાંટાવાળા થોર જે રણ પ્રદેશમાં મોસ્ટ ઓફ ઉગતું હોય છે. જે પાણી ઓછું મળે ને ત્યાં બધું ઉગતું હોય છે. તો એની અહીંયા ડિટેલ આપવામાં આવી છે બધી. આ છે આખો કેક્ટસ કોર્નર. તો આપણે અહીંથી શરૂઆત કરી હતી. એવિયરીમાં ગયા, કેક્ટસમાં ગયા અને અહીંથી આપણે એક્ઝિટ છે એ પહેલાં આપણે થોડાક બગલા જોતા જઈએ. અહીંયા સફેદ કલરના મસ્ત બગલા છે. મિત્રો હવે આવી ગયા છીએ ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબ તરફ. કે હમણાં આપણે વાત કરી કે બહુ ગરમી હતી, પછી અચાનક વરસાદ પડ્યો તો આખું ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું. તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર હોય છે. તો પહેલી જ વસ્તુ છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીનું પ્રમાણ બહુ વધી ગયું છે. ઓકે, લાઈવ ડેમો છે આખો. આખું બતાવેલું છે કે ઇન્ડસ્ટ્રી છે એમાંથી રો મટીરિયલ વેસ્ટ કઈ રીતના ક્યાં જાય છે, એના કારણે એન્વાયરમેન્ટ ઉપર શેની શું અસર પડે છે એ બધું અહીંયા બતાવેલું છે. વર્કિંગ મોડલ છે બધું.
તો મિત્રો અહીંયા ઘણા બધા દેશ છે એની વચ્ચે મિટિંગો થઈ રહી છે કે આજે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અત્યારે પૃથ્વી ઉપર, તો એની પાછળનું કારણ શું છે, એની સામે આપણે કેવા પગલાઓ લઈ શકીએ છીએ. જે દરિયાની અંદર માછલીઓનું પ્રમાણ છે એ ઓછું થઈ ગયું છે, તો એનું કારણ શું છે, તો એની માટેની ઘણી બધી ડિટેલ આપવામાં આવી છે. અને ઘણા બધા દેશો મળી અને એની વિશેની જાણકારી એકત્રિત કરી અને એની પર રિસર્ચ કરે છે કે આ કેવા પગલાં લેવા જોઈએ કે જેથી કરી આપણા ક્લાઇમેટને ઓછામાં ઓછું નુકસાન થાય. અહીંયા ઘણી બધી ડિટેલ આપેલી છે જે આપણે વાંચી શકીએ છીએ અને બહુ ડિટેલમાં આપેલી છે એની અંદર. મિત્રો આપણે જે પહેલાં ગાડી હાલતી પેટ્રોલ અને ડીઝલની, તો હવે આપણે જોઈએ છીએ કે સીએનજીનો ઉપયોગ થાય છે ઘરમાં, વાહનોમાં, અને મેક્સિમમ ભારત સરકારનો એવો પ્રયત્ન છે કે સીએનજીના સ્ટેશનો મેક્સિમમ થઈ શકે. આગામી થોડા વર્ષોમાં વધુ 300 સ્ટેશન સ્થાપવાની પણ એક કામગીરી ચાલી રહી છે. ઇલેક્ટ્રિક વાહનની આપણે વાત કરીએ તો અત્યારે આપણે ઘણી બધી બસો જોઈએ છીએ કે જે ઇલેક્ટ્રિક બસ આવી ગઈ છે, તો એના પર પણ આપણી ગવર્મેન્ટ છે કામ કરી રહી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પવનચક્કી, તો પવન ઉર્જા દ્વારા આપણે મેક્સિમમ ફાયદો ઉઠાવી શકીએ. અને સોલાર તો અત્યારે આપણે જોઈએ છીએ તેમ ઘરે ઘરે સોલાર લાગી ગયા છે. તો ગુજરાત સરકાર દ્વારા મેક્સિમમ એવો પ્રયત્ન કરવામાં આવે છે કે એનર્જી જે છે નેચરલ એનર્જીનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ. સૂર્ય શક્તિ કિસાન યોજના, ગુજરાત સોલાર રૂફટોપ આપણે જોઈએ છીએ કે બધાના ઘરે અત્યારે સોલાર લાગી ગયા છે. એમાં પણ સરકાર આપણને સબસિડી આપે છે. તો આખી જે ગેલેરી બનાવવામાં આવી છે એ બધું ક્લાઇમેટ ચેન્જ ઉપર છે કે અત્યારે શા માટે આ જરૂરી છે. ક્લાઇમેટ ચેન્જને કારણે કઈ કઈ અસરો થાય એ અહીંયા બતાવ્યું છે કે હીટવેવ આપણે જોઈએ છીએ કે ગરમીનું પ્રમાણ અત્યારે જેમ વરસ વધતા જાય 2024 2025 એમ ગરમી વધતી જવાની છે. પૂર, ખાસ, દુકાળ, તોફાન, તાપમાનમાં વધારો, આ બધી જે અસર થાય છે એ ક્લાઇમેટ ચેન્જને કારણે થાય છે. અને મિત્રો આપણે જે 0.5 ડિગ્રી સેલ્સિયસનો વાત કરતા હોય પણ એનો તફાવત 0.5 ડિગ્રી ખૂબ વધારે હોય છે, એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. ગુજરાતમાં દર વર્ષે ઘણો બધો હીટવેવનું પ્રમાણ વધતું જાય છે અને એની શું અસર થાય છે એ આપણે નોર્મલી લાઈફમાં અનુભવ કરી શકીએ છીએ કે અત્યારે રોજબરોજની ક્રિયામાં આપણે જોઈએ તો પેટ્રોલ, ડીઝલ, પોલ્યુશન વધતું જાય છે અને એના કારણે આવી બધી અસરો ઉત્પન્ન થાય છે. તો અહીંયાથી એક ગેલેરી મૂકવા અને એ ગેલેરીની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે શું શું અસર થાય છે, કેવી અસર થાય છે અને એને ઘટાડવી હોય તો આપણે શું કરી શકીએ. મેક્સિમમ આપણે આ નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરીએ, સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, એ રીતના. અહીંયા ગુજરાતના ભૂગોળની વાત કરી છે કે વસ્તી આપણી આટલી છે અને 918 રેશિયો છે એ 918 મહિલાઓ છે, 1000 પુરુષ છે. સાક્ષરતા દર આપણો 80% જેટલો છે. આ ડિટેલ છે ગુજરાતની, ગુજરાત રાજ્યની થોડી વધારે ડિટેલ. તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ અને આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને ઘણી બધી માહિતી તમને મળી હશે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા નેક્સ્ટ વિડીયો માટે રેડી રહેજો. થેન્ક યુ.